નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। દરેક લીડર માતાને પ્યાર ભર્યો નમસ્કાર। કેમ છો તમે બધા? ગયા અઠવાડિયે આઈડિયા વિડીયોમાં આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની મજેદાર રમત ફૂલ ઉપાડો। દરેક માતા લાઈનમાં ઊભા રહે। સામે એક ટેબલ ઉપર એક પાણી ભરેલા વાસણમાં થોડા ફૂલ નાખો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા ચમચી વડે ફૂલ ઉપાડી નજીક મૂકેલ વાસણમાં મૂકશે। જે માતા સૌથી પહેલાં બધા ફૂલ ભેગા કરી લેશે તે જીતી જશે। જરૂર જણાય ત્યાં માતાઓની મદદ કરો। ચાલો રમત શરૂ કરીએ। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ। બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે તેમને ઘણી બાબતો શીખવવી જરૂરી છે। આવી જ એક શીખ પોટી ટ્રેનિંગ છે। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ કે બાળકોને કઈ ઉંમરથી અને કેવી રીતે પોટી ટ્રેનિંગ આપવી જોઈએ। પોટીની તાલીમ એક અનુભવ છે અને તે જરૂરી નથી કે જે રીત તમારા માટે કામ કરી રહી છે તે અન્ય લોકો માટે પણ કરે। જ્યારે બાળકો બેસવાનું શરૂ કરે છે ત્યારે પોટી તાલીમ શરૂ કરવી જોઈએ। સામાન્ય રીતે બાળકો લગભગ 18 મહિનાથી 3 વર્ષની વચ્ચેની ઉંમરમાં પોટી તાલીમ માટે તૈયાર થઈ શકે છે। બાળકને દરરોજ એક સમયે પોટી જવાની ટેવ પાડો। તેને દર કલાકે 10 મિનિટ માટે ટોયલેટ સીટ પર બેસાડો। આમ કરવાથી બાળકનો એક નિશ્ચિત સમય થવા લાગે છે। આ બાળક માટે શીખવાની પ્રક્રિયા છે। તેથી જો તે ડાયપર અથવા કપડાં ગંદા કરે કે ભીના કરે તો તેના પર ગુસ્સો ના કરો। તમારા બાળકને રાત્રે પથારી ભીની કરતા અટકાવવા માટે તેને રાત્રે સૂતા પહેલા સૂસુ કરવાની આદત પાડો। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથની આંગળીઓને સારી રીતે નિયંત્રિત કરતા શીખે છે। બાળકના હાથમાં ઘૂઘરો આપી તેનો અવાજ કરીને બતાવો। બાળક મજાથી ઘૂઘરો હલાવે। કાગળનો દડો બનાવીને બાળકને આપો અને તેને એક હાથમાંથી બીજા હાથમાં લઈ રમવા માટે પ્રોત્સાહિત કરો। એક થેલી લો અને બાળકને એક એક રમકડું થેલીમાં મૂકવા કહો। બધા રમકડા થેલીમાં મૂક્યા પછી થેલી જમીન પર ખાલી કરી દો અને ફરીથી જમીન પર પડેલા રમકડા થેલીમાં ભરવા માટે કહો। બાળકની સામે તેને બતાવીને એક કાગળ લો અને તેને 3 આંગળીની મદદથી ફાડીને બતાવો। બાળકને પણ તેવું કરવા માટે પ્રેરિત કરો। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો। આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને જરૂરથી રમો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। હસતા રમતા રહો। ધન્યવાદ।